નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રીઝનિંગ ની અંદર એક ટોપિક શીખીશું કે જેનું નામ છે ઘડિયાળ. ઘડિયાળની અંદર અલગ અલગ ખૂણાઓ બનતા હોય છે અને એ ખૂણાઓ વિશે આપણે આજે શીખવાનું છે. તો ઘડિયાળ શીખીએ. રીઝનિંગ જે છે એની અંદર વાત કરીએ છીએ ઘડિયાળ. આ ઘડિયાળની અંદર ખૂણાઓ બને છે અને એ ખૂણાઓ વિશે આપણે શીખવાનું છે. તો ઘડિયાળ જે છે એ આમ એક વર્તુળાકાર હોય છે કે જેની અંદર કાંટા આપેલા હોય છે ને એ કાંટાઓ ખૂણાઓ બનાવે છે ને એ ખૂણાઓ વિશે આપણે શીખવાનું છે. તો આ જે છે એ સર્કલ જે છે આનું એક સેન્ટર છે જેને કેન્દ્ર કહેવાય છે કે આખું જે આની જે વર્તુળ જે છે એનું માપ છે 360 ડિગ્રી. હવે 360 ડિગ્રી કઈ રીતે છે? તો ભાઈ આપણે જ્યારે કોણ માપક એક સીધી રેખા લઈએ, આની અંદર એક કોણ માપક મૂકીએ. કોણ માપક એટલે એક આવા આકારનું ગણિતની અંદર યંત્ર હોય છે ને એની અંદર તમારા અહીંયા માપ આપેલા હોય છે. અહીંયા 0 થી લઈ અને 180 સુધી. એ જ રીતે આ બાજુથી માપીએ તો 0 થી લઈને 180. જો આટલું 180 થતું હોય તો આખું વર્તુળ એ રીતે નીચે પણ આવશે ને, તો એ થશે અહીંયા સેમ ઉપર જે રીતે હતું એ જ રીતે 180 ઉપરનું ને 180 નીચેનું, એટલે બંને મળીને કેટલા થાય? 180 વત્તા 180, 8 ને 8 16, 1 2 ને 3, 360 થાય છે. એ રીતે આખા વર્તુળ જે છે એનું માપ કેટલું લીધું છે? 360 ડિગ્રી. હવે આની અંદર ઘડિયાળ જે છે ફરતી રહે છે અને ફરે છે ત્યારે એ કંઈક ને કંઈક ખૂણો બનાવે છે. તો એના માટેનું આપણા જોડે એક સરળ સૂત્ર છે. શું સૂત્ર છે? 30h - 11/2 મિનિટ. હવે h તો જેમ કે આપણે વર્તુળની અંદર જોયું 360 છે, તો 360 આખું વર્તુળ ખૂણો બનાવ્યો છે. હવે એની અંદર આપણે કલાક, તો કલાક કુલ કેટલા છે ઘડિયાળની અંદર? તો કે ભાઈ 12 કલાક છે. કેટલા છે? તો 12 તરી 36 અને પાછળ એક મીંડું, એટલે 1 કલાક બરાબર કેટલો ખૂણો બનાવશે? 30 નો ખૂણો બનાવશે. એ રીતે મિનિટનું શોધવું હોય તો પણ આપણે શું કરીએ? 360 ભાગ્યા 60 મિનિટ, 4 × 36, 6 અંશનો ખૂણો બનાવે છે મિનિટ કાંટો. મિનિટ કાંટો જે છે તે 6 અંશનો અને કલાક કાંટો એ બનાવે છે 30 અંશનો ખૂણો બનાવે છે. અને એ ખૂણાઓને અહીંયા મૂકવાના છે. તો અહીંયા કલાક જે કાંટો છે એ 1 કલાક દરમિયાન 30 નો ખૂણો બનાવશે અને મિનિટ 1 મિનિટ દરમિયાન 6 નો ખૂણો બનાવશે. તો અહીંયા શું કહે છે સૂત્રની અંદર? 30h, h એટલે કલાક. ભાઈ કલાક કાંટો કેટલાનો બનાવે છે? તો કે ભાઈ 30 નો ખૂણો બનાવે છે. તો અહીંયા કેટલું લખ્યું છે? 30h - 11/2 મિનિટ. હવે જ્યારે ઘડિયાળની અંદર જેટલા વાગતા હોય એ વાગતાના કલાક અહીંયા લખવાના છે અને મિનિટ અહીંયા લખવાની છે. આ સૂત્રની અંદર તમારે કિંમત મૂકી અને કેટલો ખૂણો બને છે એ શોધવાનું છે. જોઈએ આપણે આની અંદર કેટલાક ઉદાહરણો કે ભાઈ કેટલા વાગે કેટલો ખૂણો બનાવે છે. તો એના ઉદાહરણો આપણે જોઈએ આગળ. શું કહે છે? એક ઘડિયાળની અંદર 2:10 થઈ છે. તો આપણી જોડે સૂત્ર શું હતું? સૂત્ર છે 30h - 11/2 એમ. તો 30h, h એટલે કલાક, તો કલાક કેટલા આપ્યા છે? 2. એમ મિનિટ, મિનિટ કેટલી આપી છે? 10. તો જોઈએ 30 × 2, 11/2 મિનિટ કેટલી છે? 10. તો શું થશે? 30 દુ 60, 2 પંચા 10, 11 પંચા 55. તો કેટલો થાય છે? આટલો ખૂણો બનાવે છે. જોઈએ આગળ બીજું. કોઈ એક ઘડિયાળ ની અંદર
4:30 થઈ છે, તો આની અંદર પણ સૂત્ર શું આવશે? આપણી જોડે સૂત્ર છે જ 30h - 11/2 m. h એટલે કલાક, જે કલાક હોય મૂકી દો. 11/2 મિનિટ કેટલી છે? તો 30 છે. 30 4 તરી 12, પાછળનું એક મીંડું, 15 દુ 30, 11 × 15 એટલે 165. હવે 165 માંથી 120 જાય તો કેટલા? -45. પણ ક્યારે ખૂણો માઇનસ બને નહીં, એટલે શું સમજવાનું? 45 નો ખૂણો બને. જ્યારે 4:30 થઈ છે ત્યારે ઘડિયાળની અંદર ખૂણો કેટલો બનશે? 45 અંશનો. જોઈએ આગળ. કોઈ એક ઘડિયાળમાં સવારના 6:30, ભલે સવાર હોય સાંજ હોય કોઈ પણ હોય, આપણે તો માત્ર શોધવાનું શું છે? ખૂણો. તો શું છે સૂત્ર? સૂત્ર છે 30h - 11/2 m. તો 30 ભાગ્યા કેટલા છે? 6. મિનિટ કેટલી છે? 30. તો શું છે? 6 તરી 18, પાછળનું મીંડું, 15 દુ 30. બંનેનો ગુણાકાર કેટલો થાય? 165. 180 માંથી 165 જાય તો 15 અંશનો ખૂણો બને છે. આવી રીતે આ જ સૂત્રનો ઉપયોગ કરીને કોઈ પણ સમય આપ્યો હોય તો એ સમયનો આપણે ખૂણો કેટલો બને છે એ શોધી શકીએ. કોઈ એક ઘડિયાળ સવારમાં 10:30 થઈ છે તો કેટલો ખૂણો બનશે? ફરી આપણે સૂત્રની વાત કરીએ. સૂત્ર શું છે આપણી જોડે? 30h - 11/2 m. હવે જ્યાં h એટલે કલાક છે તો કેટલા છે? 10 છે. 11/2 m એટલે મિનિટ કેટલી છે? 30. તો શું થશે? 30 × 10 એટલે 30 દાન 300, 15, 165. 300 માંથી 165 બાદ કરો. 5, 3, 1. ખૂણો કેટલો બનશે? 135 અંશનો. બરાબર છે. જો હોય નથી તો આ ની અંદર આપણે જોયું એક સૂત્રનો ઉપયોગ કરીને. સૂત્ર કયું હતું? 30h - 11/2 m. આ સૂત્રનો ઉપયોગ કર્યો. આ 30 ભાઈ કેમ લીધા છે? કારણ કે આપણે એને શું કરી શકીએ? ભાઈ કલાક કાંટો જે છે એ કેટલો ખૂણો બનાવશે દર વખતે? 1 કલાક પૂરો થાય એટલે 30 નો. મિનિટ કાંટો કેટલો પૂરો કરતો હતો? કે ભાઈ 6 અંશની ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલા માટે આપણે એને આગળ 30 વડે ગુણ્યા છે. ને આ જે છે મિનિટ કાંટો જે બનાવે છે એ માટે એને શું કહ્યું છે? આગળ સૂત્ર આપણે એને તૈયાર કર્યું છે. હવે કોઈ પણ સમય આપ્યો હોય ઘડિયાળની અંદર તો એ સમયને અંદર જ્યારે આપણે ખૂણો શોધવાનો થાય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. હવે પછી આપણે જોઈશું આવનાર વિડીયોની અંદર અન્ય રિઝનિંગના ટોપિકો કે જેની અંદર કોઈ અલગ અલગ ટોપિક લઈશું અને આપણે આ રીતે સરળ રીતે શીખતા જશું. ત્યાં સુધી જય હિન્દ.